હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આજની બ્લોગની સ્ટાર્ટિંગ મેં કર્યું છે કેમ કે આજે નીપુબેન ગયા છે સ્કૂલે અને રોનકભાઈ ગયા છે બહાર, એટલે આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે અને આજે આપણે એકલા જ છે ઘરે, એટલે આપણે શૂટ કરવાનો છે બ્લોગ। એટલે મોડો થોડોક થયું છે, કામ બધું થોડુંક કર્યું પછી બ્લોગનું મેં કીધું લાવો સ્ટાર્ટ કરી નાખી। તો આમ આપણે તબેલો ધોઈ નાખ્યો છે, ખડ લઈ આવ્યા ભીં માટે, અને હવે આપણે એમ બીજું થોડું ઘણું કામ છે એ કરી મળીએ થોડીક વાર પછી। તો આપણે મોટર ચાલુ કરવા જઈએ। ફાઇનલી મોટર ચાલુ થઈ ગઈ છે, પાઇપ બધી લંબાઈ ગઈ છે। હવે આપણે પાણી ચાલુ કરી દીધું। પાઇપ તૂટી ગઈ છે તો પાણી અહીંયા નીકળી ગયું, પછી કરા છે હરખું। તો હવે નાની મોટરે કરી દઈએ આપણે ચાલુ। આપણે અહીંયા બેરોલ ને એવું બધું ભરવાનું છે। હવે તો આપણે ફાઇનલી આ મોટરે ચાલુ થઈ ગઈ છે। આપણે ભરી લઈએ પછી આ બધું આપણે ધોવાનું છે પાછું અત્યારે। આમ જુઓ મોરના કેવા અવાજ બોલાયા, ચકલા કાબરું, કેવું મસ્ત વ્યૂ છે। રોનકભાઈના આંબા, આમ છેક લગી છે ને આંબા છે। A few minutes later. હેલો ગાઈસ, હું તમને એક નવી અને જૂની વસ્તુ બતાવું। રોજ તો હું કાંઈક નવું નવું બતાવતી જ હોય, આજે કાંઈક નવું બતાવું। જુઓ આને શું કહેવાય, કોમેન્ટ કરજો આને શું કહેવાય। હલો, બંસી માટે પાણી મૂક્યું છે, ગરમ થઈ ગયું છે, લઈ લઈ। બંસીને આજે નાવાનું છે, ગરમ પાણી, ગરમ ગરમ પાણી જો વરાળ નીકળે। હવે બંસીને આપણે નવડાવશું। હાલો આપણે બંસીને નવડાવવા જઈએ। બંસી જોજો હો, નાતી વખતે કેવું કામ કરે ને હું તમને આજે બતાવી। બંસરી નાવા જવાની તૈયારીમાં જ છે, લાકડી લઈને ન ગઈ તું। હવે બંસીને વા બાંધી અને નવડાવવાની છે। હલો, હવે બંસીને નવડાવીશ।
मेरे को बंसी को नहलाना है। बंसी नहाएगी, नहाएगी नहना नासे। जो तो पहला ठंडो नाखशुं। बंसी ऊभी रह। बांधी थी अलग थोड़ो पकड़ी कैमेरो पकड़शो प्लीज। आम आवता रह्यो आघा आघा हमણાં જોજો બનશે એક ઊભી રહે બંધ કરો બેઠી તો હે ગાઈસ ગુડ ઇવનિંગ। તો હું સ્કૂલેથી આવી ગઈ છું, હવે જમીને ફ્રી થઈ ગઈ છું અને હવે હું અત્યારે હું ને મોટા બેન બે લાકડા લેવા આવ્યા અહીં વાડીમાં। જો ઇવનિંગ થઈ ગઈ છે, બહુ દેખાતું નહીં હોય તમને। હવે આપણે લાકડા લેવા જઈએ બાળા માટે, સાંજે રસોઈ બનાવવી પડશે એટલે। અને અત્યારે છે ને 2 દિવસથી હું વ્લોગનું શૂટ નહોતું થતું સરખું, કેમ કે મારી પાસે ટાઈમ જ નહોતો રહેતો, કેમ કે હું વચમાં મને તાવ જેવું નહોતું, ઘરે લાઇટ પણ નહોતું, એટલે એડિટિંગ એ નહોતું થતું અને વિડીયો અપલોડ એ નહોતો થતો। નેટ જ પૂરું થઈ ગયું તમારામાં, એટલે કાલે નેટ કરાવ્યું અને પછી એડિટિંગ કર્યું ને પછી મોકલો વિડીયો મેં અપલોડ કર્યો। તો અત્યારે વાડીમાં આવી હતી હું મારી બેન બે લાકડા લેવા માટે। તો હવે આપણે જોઈ લાકડા લઈ અને પછી જઈ। રોનકભાઈનો ફોન આવે છે, એ બારે ગયા છે આજે, એટલે આજે એ પણ જોવા નહીં મળ્યા હોય તમને, એટલે આપણે જોઈએ હવે આગળ લાકડા લઈ લઈને પછી ઘરે જઈને જોઈ। આવ્યા હતા ને તો મોર દેખાય, અમને જોઈને હંતાઈ ગયા। દેખાય તો કે છે, દેખાતા તો નથી, હંતાઈ ગયો મને જોઈને। હવે લાકડા લઈ લઈ અને હું તો કેટલાય દિવસથી વાડીમાં આવી જ નથી, એટલે આજે જ જોઉં હું બધું। હું વાડીમાં ઓછી આવું, કંઈક લાકડાને એવું લેવાનું હોય ને કંઈક કામ હોય ને તો જાઉં, બાકી ન આવું। એટલે આજે આવ્યા અહીં આપણે। અને આ ઝાડ જોવાની માથે વેલ તો જુઓ બાપા, કેટલી બધી વેલ ચડી ગઈ છે આની માથે। આખું કેવડું મોટું ઝાડું છે, આખું ઢકાઈ ગયું। અને આ આંબો છે, અમારે ગણી ન હકાય ને એટલા આંબા છે, જગ્યાએ જગ્યાએ આંબા। 10-15 તો ખાલી આંબા છે, જો 2 વાં છે, આમ એક એક પાળે કેટલાય આંબા જ છે નકરા। એને વેલ ચડી ગઈ, એને નથી મેકી, જો કેવડી મોટી વેલ છે, આખી વાં ચડી ગઈ। હવે બેન લાકડા કાઢે છે, ભેગા થાય એટલે લઈ જાય। અમારે જો 2 વાં છે, એક આ મોટી છે ના આ મોટી છે અને આ નાની, કેવડી મોટી છે બે। આના લાકડા બહુ કામ આવે, ઘર બનાવવું હોય ને તો એ બની શકે, અમારે તો છોકે નથી જરૂર। અને મેં તો સોયાબીન આજે જોયો આવડો થઈ ગયો, એમ આવી જ નથી આલી સાઈડ। આ બે લાકડા કાઢે છે ત્યાં હું જોઈ આવું બધું કેવું ગાલે છે એમ વાડીમાં। કાલે તમારે મોર્નિંગ્સની સ્કૂલ છે, કાલે એક્ઝામ છે ને, એટલે કાલ સવારે તો હું જોવા નહીં મળું, એટલે મેં કીધું અત્યારે હું વ્લોગમાં આવી જાઉં, નકર હું દેખાઈશ નહીં। આ ઝાડ હે ને એમાં હે ને કેવા મસ્તીના કલરિંગ ફૂલ હતા, પણ અત્યારે નથી, ખરી ગયા, એટલે કાંઈ દેખાતા નથી અત્યારે। પગમાં જોવું પડે અત્યારે, ક્યાંક સાપ બાપ હોય તો। આ
અમારો એને બધા કરતા બહુ મોટો વાડો ઠેક વાંથી ચાલુ થાય ત્યાંથી ચાલુ કરી 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 કરીને ઠેક વાં લગી પછી આમ ઉપરથી જોઈએ ને તો આ કેવડો મોટો છે આમાં આખામાં ચોખા કર્યા છે ડાંગર હવે આમાં જો આવી રીતના કંઈક આવી ગયા છે આવું આપણે ડાંગર એમ કહેવાય ને આવી ગયા છે એટલે હમણાં આમ દિવાળી લગીમાં તો આ વાઢવા આવી જાય પછી આને વાઢવા પડશે મોટા થઈ જાય ને થોડાક એટલે પછી તો મશીન કરીને કપાય અને મજૂર કરાવે ને તો એ કપાય પણ અમે તો મશીન જ બોલાવી સાજું પડતું અને વધારે જણાવે ને ઘરે તો ઘરે જ વાઢી નાખીએ અમે તો મને આવડે પણ એટલું બધું સ્પીડમાં નહીં મોટા વાઢીને અહીંયાથી પાણી જાય છે કેટલું બધું બાંધ્યું તોય એટલું જાય છે એમ ઠેઠ અંદર બીજા નળવામાં બીજા વાડામાં બધું જાય આટલું જ પાણી ભરેલું છે આમાં તોય એવું બધું છે કાંઈક આપણે તો આમાં કંઈ કહી ન શકી કેમ કે આપણે કાંઈ એટલા વાડીના અનુભવ નહીં તો આની અંદર આવું આવું આવે ઝૂમ નથી થતું પણ વાડીમાં આવો ને એટલે મચ્છરા બહુ કર્યો ઝીણા ઝીણા જીવડા હોય ને એ આપણને કરડી જાય તો ચાલો હવે આપણે લાકડા લઈને જાય અને ઘરે મળી ત્યાં સુધી હાલો તો આ સાથે જ આજે આપણો બ્લોગ અહીંયા ખતમ કરી તો હવે આપણે કાલે એક્ઝામ છે તો આપણે વાંચવા બેસી ગયા છીએ રણકભાઈ બારે ચડી ગયા છે થાકી ગયા છે એટલે સૂઈ ગયા છે અત્યારે અને હવે હું હોમવર્ક કરવા બેસું છું તો કાલે મળશું ત્યાં સુધી મારી ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નથી એટલે આગળ પણ બધા જોવે ત્યાં સુધી મળે નેક્સ્ટ વિડીયો બાય બાય